ઝઘડિયા તાલુકાના વિધા ગામના ગ્રામજનો દ્વારા ગામને જોડતા રસ્તા ઉપર દોડતા ઓવરલોડ રેતી ભરેલા વાહનોને લઈને રસ્તો ખરાબ થયો છે, સાથે ખેતીલાયક જમીનમાં રેતીના પ્લાન્ટો ચાલી રહ્યાનો આક્ષેપ કર્યો છે। ઝઘડિયા તાલુકાના અવિધા ગામના લોકો દ્વારા સિમધરા સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પરથી અવિધા ગામને જોડતા રોડની બદતર હાલત માટે આ રોડ પર આવેલા સિલિકાના રેતીના પ્લાન્ટોને જવાબદાર ઠેરવ્યા છે। સિમધરાથી અવિધાને જોડતો રોડ ગ્રામીણ રસ્તો છે, તે રસ્તાની 10 ટનથી વધુની કેપેસિટી નથી, તેમ છતાં આ રોડ પરથી રેતીના પ્લાન્ટોના 40-45 ટન ભરેલા મોટા હાઈવા ગેરકાયદેસર રીતે પસાર થાય છે, જેના કારણે અવિધા રોડ ઉપર એટલી હદે ખાડા પડી ગયા છે કે અવિધા ગામમાંથી નોકરિયાતોને જતા 200 જેટલા યુવાનો, ધંધાર્થે જતા લોકો ઉપરાંત અવિધા ગામમાં આવેલી 3 હોસ્પિટલમાં બહાર ગામથી આવતા દર્દીઓને પણ ભારે હાડમારી ભોગવી રહ્યા છે। અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। સિમધરાથી અવિધાનો માર્ગનું નવીનીકરણ થાય તેના માટે ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત દ્વારા સાંસદ સભ્ય, ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખને રજૂઆત કરી છે, તેમ છતાં કોઈ નેતાઓએ અવિધાના ગ્રામજનોને પડતી હાલાકી નિવારવા માટે આગળ નથી આવ્યા। ત્યારે સત્વરે આ માર્ગનું સમારકામ થાય અને આ માર્ગ પર આવેલા રેતીના પ્લાન્ટોની તપાસ થાય અને ઓવરલોડ વાહનો બંધ થાય તેવી માંગણી કરી છે। મારું નામ પટેલ રાજ છે। મેં અવિધાનો રહેવાસી છું। અમે આ સિમધરા અવિધા રોડની જાણ કેટલા વખતથી તંત્રને કરેલ છે। આપણા ભરૂચના લોકરાહિલા સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી એવા મહેન્દ્રસિંહ વાસાદિયા સાહેબ, ઝઘડિયા તાલુકાના MLA શ્રી રીતેશભાઈ વસાવા સાહેબને પણ જાણ કરેલ છે કે અવિધાથી સિમધરા રસ્તો બહુ જ બિસ્માર હાલતમાં થાય છે। અમે અવિધાથી ઝઘડિયા GIDCમાં કેટલા 100થી 150 છોકરા નોકરી સવાર સાંજ જઈએ છીએ। રાત્રે પણ અઘરું પડે છે, સવારે પણ કિચડના કારણે જવાતું નથી, ગાડીઓ સ્લીપ થઈ જાય છે। તો તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આ રસ્તાનું કોઈ સમારકામ કરાવે। અવિધા ગામ, હું પ્રજ્ઞેશભાઈ। અમારા ગામની સમસ્યા એ છે કે રેલવે ગળનારાની નીચે તો સહેજ વરસાદ પડે થોડો એટલે પાણી ભરી જાય એટલે આવવા જવાનો રસ્તો બંધ થઈ જાય, કંઈ મોટા ખાડા પડેલા છે, એને રિપેરિંગ કરવાની જરૂર છે। બીજા નંબરની અંદર કે અવિધા સમદ્રાનો જે રોડ છે એની આજુબાજુ જે રેતીના પ્લાન્ટ પડેલા છે એ બિલકુલ ગેરકાયદેસર ચાલે છે। કેમ કે 2 એકર જમીન એને કરેલી હોય અને બાકીની 20 એકર જમીન એને કર્યા વગરની હોય। 20 એકર જમીનની અંદર એમનો એ મોટો પ્લાન્ટ ચાલતો હોય, એમાં 2 એકર જ એને કરેલી હોય। બીજા નંબરની કે 10 ટનની કેપેસિટીનો રસ્તો છે, એની મેં 40 ટન 50 ટનની આ બધા હાઈવા ચાલે છે। આ એક હાઈવા ઊભું જુઓ એની મેં કેટલા ટન વજન છે તે જોઈ લો, પહેલાં પૂછો એને ગાડીવાળાને। બીજા નંબર મેં અમારા ગામની અંદર આરોગ્યવર્ધક કેન્દ્ર છે અને ફિઝિયોથેરાપીનું દવાખાનું આવેલું છે, ફ્રીની અંદર સેવા થાય છે। એટલે ગામના જે દર્દીઓ બહારથી આવતા હોય એમને આવવા જવાની બહુ મોટી તકલીફ પડે છે। ગામના 200થી 300 છોકરા નોકરી કરવા જાય છે GIDCની અંદર, એમની ફર્સ્ટ શિફ્ટ હોય, સેકન્ડ શિફ્ટ હોય, થર્ડ શિફ્ટ હોય, રાત્રે આવવા જવાનું હોય। એટલે આ રસ્તો હમણાં તમને સારો લાગે છે, વરસાદ પડે એટલે ગાડીઓ સ્લીપ જ થઈ જાય છે। એટલે આ મેઇન રસ્તાનું કરવાનું છે। અને બીજા નંબરની અંદર મોટામાં મોટો તપાસનો વિષય આ પ્લાન્ટનો છે કે ભાઈ એમને કેટલી જમીન એ લોકોએ એને કરેલી છે, એને કર્યા વગરની જમીન, બાકી 2 જ એકર એને કરેલી હોય, બાકીની બધી એને કર્યા વગરની જ જમીન હોય આ એમની। કેમ કે એને કરવાની અંદર એમને બહુ રૂપિયા થાય, એટલે આ પ્લાન્ટ, આ બધા જ પ્લાન્ટ ગેરકાયદેસર ચાલે છે। એટલે આ તપાસનો વિષય છે, એની તપાસ થવી જોઈએ। આ ગાડી આવી એને પૂછો તો કેટલા ટન વજન ભરેલું છે, એટલે આ મેઇન તપાસનો વિષય છે। વહી કરવા વિનંતી છે, જે તે લાગતા જે અધિકારીઓ હોય, સત્તાધીશો, તેમને આનીમાં યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે। મારું નામ સુહાસભાઈ છે। હું અવિધા ગામનો વતની છું। આ બધા જ મારા અવિધા ગામના છે। અમે આ અવિધાથી આ સિમધરાનો જે રસ્તો છે તે આખો બિસ્માર હાલતમાં થઈ ગયો છે। હમણાં આપણા અવિધા ગામમાં CSC કેન્દ્ર છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, ફિઝિયોથેરાપી સેન્ટર છે અને આજુબાજુના ગામોમાંથી સ્કૂલમાં ભણવા બધા બાળકો આવે છે। તો એ બધાને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે કે આવા માટે ગાડીઓ લઈને પછી મારા ગામના જે બધા છોકરાઓ છે ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ, થર્ડ શિફ્ટમાં જાય છે તો 5 થી 6 છોકરાઓ સ્લીપ ખાઈને પડી પણ ગયા છે। એટલે આ રસ્તો એકદમ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને આ બધો રસ્તો ખરાબ થવાનું મેઇન મુખ્ય કારણ છે ઓવરલોડ ગાડીઓ। જ્યાં ઓવરલોડ ગાડીઓ જાય છે બધી આખા તંત્રને ખબર જ છે, પણ એની પાછળ કોઈ હજુ પગલાં લેવાતા નથી અને આ રસ્તા વિશે કોઈ આગળનો નિર્ણય આવતો નથી। અમે આગળ બધી રજૂઆતો કરી છે, છતાં પણ આ રસ્તો હજુ સુધારવામાં આવતો નથી અને કેટલા વર્ષો થઈ ગયા આ રસ્તો બની, હજુ પણ અવિધાથી સિમધરાનો નવો રસ્તો હજુ બનતો નથી। આ રસ્તો આખો તદ્દન બિસ્માર હાલતમાં છે। તો આ રસ્તામાં એટલા ઊંડા ચીલા પડી ગયા છે કે બાઇક
પાઇપના પૈડા અંદર જતા રહે છે અને તરત જ સ્લીપ ખાઈને દરેક જણ પડી જાય છે. આ અમારો આ ગામનો છોકરો છે એ પણ નોકરી જતા રસ્તામાં પડી ગયો છે સ્લીપ ખાઈને. એ પોતે જ એનો અનુભવ કહેશે. મારું નામ છે મિસ્ત્રી ઓમ શૈલેષભાઈ. હું અવિધા ગામનો રહેવાસી છું. દરરોજ હું અહીંયાથી ફર્સ્ટ શિફ્ટ સેકન્ડ શિફ્ટમાં નોકરી જાઉં છું. તો વરસાદના કારણે રસ્તો એટલો ખરાબ છે કે ગાડીના બાઇકના જે બે ટાયર બે શિફ્ટ ટાયર વાગી જાય છે અને એટલા રસ્તા પર એવું લાગે કે આ ખેતરના રસ્તામાં જઈએ એવું લાગે છે. ગામનો રસ્તો અવિધાથી સીમાધરા પણ ખેતરમાં જતા હોય એવું લાગે છે ચોમાસામાં. અને અહીંયા આગળ એટલી ગાડીઓ જે ટ્રકો એટલી સ્પીડમાં જાય છે પ્લસ કે ઓવરલોડ ભરીને જાય છે. અને જે ટ્રકો આવે તે આપણે હોર્ન મારીએ તો બી એ લોકો ઊભા નહીં રહેતા. અને જે દિવસ વરસાદના પછી દિવસ દળની ડમરીઓ એટલી ઉડે અને જે દિવસ ચોમાસું હોય તે દિવસ ખાડા બી એટલે પડી જાય કે કોઈ બાઇક લઈને જતો તો ત્યાં આગળ એ પડી બી જાય. હું જાતે જ 2 વાર પડી ચૂક્યો ને મારા હાથમાં પગમાં ફ્રેક્ચર બી થયું હતું. અને કોઈ જોવા અહીં અમે ઉપર બધે જાણ કરીએ છીએ તો કોઈ જોવા બી અહીં રાજ્ય આવવા માટે નથી. દરરોજ અહીંથી નહીં 50 થી 60 ગાડીઓ જતી હશે ઓવરલોડ ભરીને આવ જાવ કરે, ખાલી કરવા જાય ભરવા બી જાય છે. કે નિકાલ ના આવે એવું અમારા ગામના છોકરાઓની રિક્વેસ્ટ છે કે એવી રીતે કે એનું નિવારણ આવે.